આજે ગોતા ખાતે રાજપૂત સમાજ સક્રિય સમાજનું સક્રિય શક્તિ અસ્મિતા સંમેલન યોજાયું। જો કે આ સંમેલનમાં હવનમાં હાડકા કોણ નાખે છે એ સૌથી મોટો સવાલ છે। અશ્વિનસિંહ સરવૈયાએ કહ્યું કે લોકો હવનમાં હાડકા નાખી રહ્યા છે, ત્યારે હવનમાં હાડકા કોણ નાખે છે એનો જવાબ એ અશ્વિનસિંહ સરવૈયા જ આપી શકે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને હું છું કિશન કાટેલિયા। સક્રિય અસ્મિતા સંમેલનમાં સક્રિય સમાજના રાજપૂત સમાજ વિદ્યાસભાના પ્રમુખ અશ્વિનસિંહ સરવૈયાએ એક કમેન્ટ કરી કે હવનમાં હાડકા નાખવાનું કામ ઘણા બધા લોકો કરતા હતા, પરંતુ આજે એમને જવાબ મળી જશે જ્યારે મોટી સંખ્યામાં લોકો અહીં એકત્રિત થશે। રાજા રજવાડાઓ આજે ભેગા થયા છે, ભાવનગર મહારાજ એ પોતે અહીંયા હાજર છે, ત્યારે હવનમાં હાડકા નાખનારને આજે એનો જવાબ મળી જશે। ઘણા બધા લોકોએ કાર્યક્રમમાં હવનમાં હાડકા નાખ્યા। અશ્વિનસિંહ સરવૈયાનો ઈશારો શું ભાવનગરના યુવરાજ તરફ હતો? કારણ કે ભાવનગરના યુવરાજે એક સોશિયલ મીડિયામાં કમેન્ટ કરી હતી, સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી, અને એ સોશિયલ મીડિયાની પોસ્ટમાં ભાવનગર યુવરાજે લખ્યું હતું કે મારા અને મારા પરિવારના નામનો ઉપયોગ કરી અને સમાજના લોકો એ રાજકારણ કરવા માંગે છે। મારે આ રાજકારણથી કોઈ લેવા દેવા નથી, આવા રાજકારણ કરતા લોકો સાથે પણ કોઈ લેવા દેવા નથી। સમાજના નામે રાજકારણ ના થવું જોઈએ। જો કોઈ આવું કરતા હોય તો હું એની સાથે નથી। આપણા ઋષિ મુનિઓ હવન કરતા હતા ને એમાં હાડકા નાખવા વાળા ઘણા આવતા। આ પ્રોગ્રામ અમે કરવા જઈ રહ્યા હતા તો આ પ્રોગ્રામમાં હાડકા નાખવા વાળા ઘણા ઊભા થયા હતા, પણ જ્યારે સાચા દિલથી કોઈ કાર્ય આપણે હાથમાં લઈએ છીએ તો માતાજી હંમેશા આપણી મદદ કરે છે। કારણ કે ન્યૂઝ મીડિયામાં પણ આપણે જોયું હશે કે મહારાજા સાહેબ પધારે છે, નથી પધારતા, આવે છે, નથી આવતા, એવા ઘણા પ્રશ્નો ઊભા થયા હતા। પણ આપ આજે જોઈ શકો છો કે સાચા દિલથી કરેલું કાર્ય કોઈ દી નિષ્ફળ નથી જતું। આ વિચાર અમને કેવી રીતે આવ્યો? હું, પુંજા બાપુ, પીલુ બાપુ અને રાજપૂત વિદ્યાસભાની અમારી આખી ટીમ અમે કાયમ વિચારતા હોઈએ કે આપણો સમાજ ભેગો કઈ રીતે રહી શકે। કારણ કે આપણે છૂટા છવાયા છીએ। આજે હું માનું છું કે અમદાવાદની અંદર તો આપણે બધા બહારથી આવીને અહીંયા વસેલા છીએ, પણ અમારો વિચાર તો એવો હતો કે આખા ગુજરાતના તમામ ક્ષત્રિય ભાઈઓને એક તાતણે આપણે બાંધીએ। આ વિચાર આવ્યો તો કરવું શું આના માટે? તો અમે વિચાર કર્યો કે આપણા રજવાડાઓ જે હતા એમની પાસે કુને તો હતી, રાજ્ય ચલાવવાની કુને એમની પાસે હતી જ, પણ અત્યારે એ લોકો પોતાની પ્રજાથી ઘણા દૂર થઈ ગયા છે। કારણ કે લોકશાહી આવી ગઈ, રાજાશાહી જતી રહી છે, તો એ લોકો પ્રજાથી દૂર હતા। બાકી એમનામાં કુને હતી એટલે જ રજવાડા ચાલતા હતા અને રાજ્યો ચાલતા હતા। આ વિચાર આવ્યો કે આમાં આપણે કોને પ્રમુખ બનાવીશું, આ અમારા મગજમાં એક વિચાર આવ્યો। તો ત્યારે અમે એવું નક્કી કર્યું કે આપણો ભારત દેશ બન્યો કઈ રીતે? સરદાર પટેલ જ્યારે કૃષ્ણકુમારસિંહજી પાસે ગયા અને એમણે વિનંતી કરી કે મારે દેશ બનાવવો છે ને આપનું રાજ્ય મને આપ સોંપો, ત્યારે સૌથી પહેલા એમને વધાવનાર કૃષ્ણકુમારસિંહજી જ હતા। તો અમને થયું કે એમના જ વંશજો જે આજે એમના પૌત્ર વિજયરાજસિંહ, હિઝ હાઇનેસ ભાવનગર, અમે બધા અહીંયાથી ભાવનગર ગયા એમની પાસે રજૂઆત લઈને કે અમારા મગજમાં આ વિચાર છે અને આ
પદ આપ શોભાવશો. એમણે વિચાર કર્યો કે હું આપને વિચારીને જવાબ આપું છું. 15 દિવસ મહિના પછી એમનો આવ્યો કે ના, જો સમાજનું ભલું થતું હોય ને સમાજ એકઠો થતો હોય તો હું આ પદ સ્વીકારવા તૈયાર છું. તો આપણે એમને તાળીથી વધાવી લેવા જોઈએ. જોકે આ તમામ જે વાતો હતી એને જવાબ આપતા અશ્વિનસિંહ સરવૈયાએ કીધું કે હવનમાં હાડકા નાખતા લોકોને આજે જવાબ મળી ગયો છે. શું અશ્વિનસિંહ સરવૈયાએ આ વાત એ ભાવનગરના યુવરાજને ઉદ્દેશીને કહી છે કે પછી કોઈ અન્યને કઈ લોકોને ઉદ્દેશીને કહી છે, એ પણ એક વિચારવા જેવો સવાલ છે. પણ અશ્વિનસિંહ સરવૈયાએ આવું કોને કહ્યું? શું ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કહ્યું? આ તમામ સવાલો છે. તમને શું લાગે છે એ ખાસ કમેન્ટ બોક્સમાં જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.